હવે એને મારું શું છે કે જો ગુરુજી નાદરે ગુણનો છે વિસ્તાર જી પરમાત્માના જો એમાં પ્રવેશ કરવો હોય તો નાદની સાધના જોઈએ. જી બાપા. કારણ કે નાદ ચેતનનું અભિવ્યક્તિ છે. એટલે આ નાદ અને ગુણનો વિસ્તાર સમજાઈ જવો જોઈએ. પ્રત્યક્ષ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી તમે એનાથી તમે નિરંતર બની શકશો નહીં. જે બાપા જ્યારે સમસ્ત માનવ જાતિ ધર્મના પથ ઉપરથી નીચે ઉતરી જાય અને ધર્મનો ધંધો બનાવી દે, ધ્યાનનો બી ધંધો બનાવી દે, તો પરમપિતા પરમાત્માએ આટલી સુંદર સૃષ્ટિનું નિર્માણ કરી અને એની માસ્ટર કી છે એ ડફોળોને આપી હોય. જેમ તું થોડો સમય જવા દે, પછી જો કાચીની ઘાણીમાં ઘાલી તેલ ના કાઢે તો કોરી પડાવી દે. સૃષ્ટિ કઈ થોડી તમારા બાપની છે. એમ એના માસ્ટરો આવતા હોય ને બધા માથાના સટકેલા. વાત રહી મૃત્યુની, પણ મૃત્યુ જ નથી ને. એમ શરીરનોય મૃત્યુ નથી, પંચ મહાભૂત છે એનોય મૃત્યુ નથી, તો તન માત્રાનું મૃત્યુ કઈ રીતે હોય? અને આકાશમાં જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે છે ત્યાં સુધી કઈ રીતે મોત આવે? એટલે અત્યાર સુધી તો બધું સબસિડીમાં ચાલ્યું છે અને હવે પછી ઇન્ટરવ્યુ ચાલુ થાય છે. કોઈ પણ વ્યક્તિની કુંડલીની મહાશક્તિ જાગ્રત થાય એટલે એ 18 વર્ણમાંથી ગમે તે વર્ણનો હોય. જાતીય ભેદ, જાતીય ભાવ અને જાતીય સંસ્કાર એ તો સંસાર સાગરે નાખેલા છે. જે જન્મે છે એ તો બ્રહ્મ સ્વરૂપ જ છે. પણ જે વ્યક્તિની કુંડલીની મહાશક્તિ જાગ્રત થઈ જાય એ પોતાની માતૃભાષામાં જ અભિવ્યક્તિ કરે. એટલે બાપા સરળ ભાષામાં અભિવ્યક્તિ કરે છે. ને અમે વળી થોડા સાયન્ટિફિક છીએ એટલે ધર્મ અને વિજ્ઞાન બેયને કોમ્બો કરેલો છે. એટલે જો ધર્મને ન સમજે તો વિજ્ઞાનમાં ઠપકારવી, અને વિજ્ઞાનનો ન સમજી શકે તો ધર્મમાં. પણ જવા ન દે. મોતીડું પરોએ છૂટકો વીજળીનો ચમકારે. એટલે અમારામાં કેવું છે, પેલું વિજ્ઞાન અને ધર્મ બંને પેરેલલ ચાલવી છે, પેરેલલ છે. એટલે બાળકો વધારે ફોલો કરે. સરળ ભાષામાં તો દરેક વ્યક્તિ જેની બી કુંડલીની શક્તિ જાગ્રત થાય એ પોતાની અભિવ્યક્તિ છે એ માતૃભાષામાં જ કરે. જેમ ગોરા કુંભારની જાગ્રત થઈ તો ઓલા ચાકડાની વાત કરી, ગુરુજી મારા ચાકડો ચડાયો એને. અને કબીર સાહેબની જાગ્રત થઈ તો કોને બનાવ્યો પવન ચરખો, એના ઘડનારાને તમે ઓળખો. એમ એટલે જે સંતે જેની કુંડલીની મહાશક્તિ જાગ્રત થઈ તેને પોતાની માતૃભાષામાં અભિવ્યક્તિ કરી. બોલો જય ગિરનારી. એટલે બધું સમાન જ છે. એમ બાપાને પૂછ કે કઈ આગળ કેવું હોય, કઈ આગળ કેવું હોય, આગળ કઈ વાત કરવી હોય તો કરો એમ કે બાપુએ કીધું. અને જે આપણા સંતોએ આખું આનું વ્યાખ્યા કરી, સતવચન પરમાત્મામાંથી બન્યું એને. જે બાપા એટલે અનંત ગ્રંથોની અંદર જુદી જુદી રીતે વ્યાખ્યા કરી. પણ સરળ ભાષામાં હોય તો માર્કોન ઋષિ. જે બાપા હવે એને એમ કીધું કે ગુરુજી મહામંત્રનો મોટો મહિમાય વખાણું બ્રહ્મના ભેદમાં. એટલે જે શબ્દ કેવો આપ્યો મહામંત્ર, એટલે મારો ઉદ્દેશ કોઈ ટીકા નિંદા કરવાનો નથી. જે પણ જે માણસનો જેવો ગ્રેડ છે ને
જી. એમાં એ ફિટ થઈ જાય. હા હા અભિવ્યક્તિમાં થઈ જાય એમ જે દિશાનો હોય. હવે પરમાત્મામાંથી કાંઈ ત્યારે હતું નહીં, એમાંથી આ શક્તિ દર્શાણી, જેને યોગની ભાષામાં નાદકીય છે, કબીરની ભાષામાં શબ્દકીય છે, ગુરુ નાનકની ભાષામાં નામકીય છે. આવા અનંત નામ હોય. હવે એને એકલા થયા એટલે સંદેહ થયો કે આ કેમ થયું. જી બાપા. પછી એમાંથી બ્રહ્માનું સર્જન, વિષ્ણુનું સર્જન, શંકર, આ કોઈ અસ્તિત્વ નથી પણ એક સર્જન. વિચાર આવ્યો સતીને એટલે બ્રહ્માનું અસ્તિત્વ થયું. જી હું કરું જી એટલે વિષ્ણુનું અસ્તિત્વ થયું. એટલે આપણા દેશની સંસ્કૃતિ અનાદિથી માન્યતાવાદની જ છે. હવે આ છે શું? આ જે મુદ્દો છે એ વ્યક્તિગત નથી, સમગ્રતા વ્યાપ્ત છે. જી બાપા. હવે એને મારું શું છે કીધું, ગુરુજી નાદરે બુનનો છે વિસ્તાર. જી પરમાત્માના જો એમાં પ્રવેશ કરવો હોય તો નાદની સાધના જોઈએ. જી બાપા. કારણ કે નાદ ચેતનનું, અભિવ્યક્તિ છે. એટલે આ નાદ અને બુનનો વિસ્તાર સમજાઈ જવો જોઈ. પ્રત્યક્ષ. જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી તમે એનાથી તમે નિરંતર બની શકશો નહીં. જી બાપા. જી આ શબ્દ જ છે, શબ્દથી જ મને કોઈ સારો માણસ કે ખરાબ માણસ. જો હું આ બેથી પડું તો મને એ બે શબ્દોની અસર ન થાય ને કાંઈ. જી બાપા. એટલે આ નાદબુનમાંથી શબ્દ અને દ્રશ્યની ઉત્પત્તિ થઈ. હવે એને તમે તમારા તરફ અંતર્મુખ થાવ એટલે આના બધા રહસ્યો તમારી અંદર પડેલા છે, ઓટોમેટિક નિરંતરતા આવી જાય. ચાલી જાય. 5 તત્વ છે, 5 શરીર છે, 5 કોષ છે, 5 પ્રાણ છે, 5 ઉપપ્રાણ છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 જો આ બધું છે આમાં. જી હવે જ્યાં તમે રોકાઈ જાઓ છો એ માનસિકતા, નીકળી જાઓ તો માનસિકતા જ વહી ગઈ. જી પછી પ્રશ્ન ભગવાનનો ક્યાં રહ્યો? જી. હું છું તો બીજો કોક છે ને, હા. હું નથી તો બીજો કોઈ નથી. જી બસ. પણ આ રહસ્ય સમજાઈ ગયું કે આ શરીર છે એને ખાવા જોઈએ એટલે ખાવું પડે, જી બાપા. આરામ જોઈએ એટલે કરવો પડે, જી બાથરૂમ જવું પડે, સંદાસ જવું પડે, આવ્યું ગયું જીવન છે તો આવવું પડે, જવું પડે, લેવું દેવું બધું કરવું પડે. જી. એટલે આમાં પ્રશ્ન કોઈ નથી. જી આ જીવનમાં મને તમારી સમજ નથી એટલે પ્રશ્ન. હા બાપા. નકર આમાં કોઈ કોઈ પ્રશ્ન જ નથી. જી સત્વચન. બસ. અને એને વ્યવસ્થા કરી જ છે. નરસિંહ મહેતાએ કીધું કે 9 માસ માતાને ઓદર વૈસા તેની વાલે મારે જળથી જીવાયા. જી બાપા. હવે એ લોહીનું પાણી બનીને બાળકનું પોષણ થાય. હવે એવી જ રીતે એ બાળકનો જન્મ થાય એટલે આ બાળકનું શરીર આ બ્રહ્માંડની આઈને ઓતપોત થઈ ગયું. જો માતા આઈને હતું તો આ સુધી માતાના થી જ વિકાસ થતો હતો. નાયડું કાપ્યું અને પ્રાણ પ્રવેશ કર્યો એટલે તમારું અસ્તિત્વ આખું આ બ્રહ્માંડને આઈને ફિટ થઈ ગયું. હવે આ બ્રહ્માંડના એ અસ્તિત્વ વિના તમે કે હું જીવી શકી નહીં. આમાં એકનો વધારો થાય એટલે આનો નાશ થઈ જાય. જી બાપા. આ કેવડું ચોખ્ખું વિજ્ઞાન. હવે અન્નમય, મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય ને આનંદમય, આ 5 શરીર છે, 5 કોષ છે. બસ. અને એ તમારા ચિત્તની અંદર બાપુએ અંગૂઠાના વેઢાની વાત કરી ને એટલે આપણા સંતોએ ચિત્તમાં એ પુરુષ ભાડ્યા જાય. જ્યારે આ તમારી જાગૃતિ 10 ઇન્દ્રિયોને 4 અંતકરણમાં ફરે છે એ એમાં સમાઈ જાય જી અને એ અંદર જ કામ કરે.
મારે બાઈને બોલવું છે તો જીભમાં આવવું પડે. હવે એ બાયણેનું લીધું એટલે છે ને શબ્દો, અને બાયણે વાપરવું, અંદર કાંઈ શબ્દ કામ આવે નહીં. કોઈ 1000 વાર કે ને તું બ્રહ્મસો થાય નહીં. બસ એના માટે તો પ્યોર નિરંતર બનવું પડે. ભલે આનંદ કરો ને શાંતિ. જી બાપુ આપને કઈ ન બસ બેટા એટલું જ કહેવાનું કે સર્વતંત્રમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદ બિંદુ કલાતીતમ તસ્મે શ્રી ગુરુવે નમઃ. નાદ અને બિંદુનું કલાતીતમ છે. પણ કીડીથી માંડીને હાથી સુધી આ જે સૃષ્ટિ રચાણી એ કેટલા ગીગા હર્ટ્ઝ પર રચાણી, એ આજના નોજવાનોને બહુ જરૂરી છે. સમજની જરૂર. હા, સાયન્ટિફિક એંગલથી ને સમજાવવો જરૂરી છે કે કીડી આટલા ગીગા હર્ટ્ઝ પર સર્જાણી અને હાથી આટલા ગીગા હર્ટ્ઝ પર સર્જાણો. સર્જ્યું છે બધું બાપા કહેશે એમ નાદથી જ. હા, આખી સૃષ્ટિનું મૂળ તત્વ તો નાદ જ છે. પણ કઈ રીતે એમ નાદ બિંદુનું કલાતીતમ થાય એટલે પ્રાણ, અણુ અને કંપન, તારું જે અસ્તિત્વ છે એ ધ્વનિની પ્રતિધ્વનિ છે અને કંપનનું પ્રતિકંપન છે. એટલે અહીંયા ધ્વનિની ફ્રીક્વન્સી પ્રકાશમાં ટ્રાન્સ થાય છે અને પ્રકાશની ફ્રીક્વન્સી ધ્વનિમાં ટ્રાન્સ થાય છે. એટલે જે રેડિયેશન ઉત્પન્ન થાય છે વાઇબ્રેશન, તો એ વાઇબ્રેશન જેવું નાદમાંથી વાઇબ્રેશન ઉત્પન્ન થાય એટલે સૃષ્ટિ બધી સર્જાવા લાગે. તો સાયન્ટિફિક સૂત્ર બનાવે કે ભાઈ કેટલા ગીગાહર્ટ્ઝ પર કીડી અને કેટલા ગીગાહર્ટ્ઝ પર હાથી. વિજ્ઞાનથી તો સંસ્કૃતિ અને વિજ્ઞાન બંને પેરેલલ સમજી જાય. બરાબર. હવે એક એક્ઝામ્પલ છે कि मिटा दे अपनी हस्ती को, मिटा दे अपनी हस्ती को, अगर कुछ मरतबा चाहे कि दाना मिट्टी में मिलकर गुले गुलजार होता है. મરી જવાની વાત ક્યાં આવી? જે બીજ છે એને ભય લાગે કે હું ફાટી જઈશ તો, હું ફીટી જઈશ તો, હું મટી જઈશ તો ભાવ ઉત્પન્ન થાય, પણ એનું વિચારેલું કંઈ કામમાં આવે નહીં. આકાશમાં વીજળી થાય, નાદ થાય, H2O ટ્રાન્સ થાય, નીચે પડે. એટલે એ બીજની અંદર 5 તન્માત્રા છે. શબ્દ તન્માત્રા, સ્પર્શ તન્માત્રા, રૂપ તન્માત્રા, રસ તન્માત્રા અને ગંધ તન્માત્રા. આ 5 તન્માત્રાઓ સનાતન છે અને જ્યાં સુધી પૃથ્વીની પ્લેટમાં બિરાજમાન છે ત્યાં સુધી તારું મૃત્યુ કઈ રીતે થાય? પહેલી વાત. રૂપાંતરણની વાત આવે, બીજને નાદ સંદેશો આપે કે ભાઈ તારે હવે જો બારે નીકળવું હોય અને તારે જો ફલિનીકરણ થવું હોય તો અત્યારે વાતાવરણ મેજર છે, વરસાદ છે, પાણી પીવા મળશે, મુલાયમ માટી છે, ખાવા મળશે. એટલે જો તારે પ્રગટ થવું હોય તો થઈ જાય એમ મેસેજ આપે છે નાદ. તો બીજની અંદર આ 5 માત્રાઓ જે છે, હિરણ્ય ગર્ભની અંદર આખી પૃથ્વીમાં જેટલા વનસ્પતિના બીજ નીચે પડ્યા છે અને હજુ તો ના ઉગેલા કેટલા પડ્યા છે. સમજમાં આવે ને વાત? તો એ સંદેશો મળતાની સાથે એમાં પૃથ્વીનો પરમાણુ ચાલુ થઈ જાય અને 100 ડિગ્રીએ પહોંચે એટલે ધડાકો થાય, એટલે પૃથ્વીનો પરમાણુ જળમાં ટ્રાન્સફોર્મ થાય. તો એ ફરતો ફરતો પાછો 100 ડિગ્રીએ પોકે એટલે ધડાકો થાય, પાછો એ જળનો પરમાણુ અગ્નિમાં પ્રવેશ કરે. એટલે એ ફરતો ફરતો 100 ડિગ્રીએ જાય એટલે બીજ છે એમાં ભડાકો થાય. એટલે જે ઉપર અંકુર નીકળે છે તેને કહેવાય એક્ટિવ ફોર્સ, અને જે નીચે મૂળ નાખે એને કહેવાય રિએક્ટિવ ફોર્સ, અને જે થળિયું બને એને કહેવાય વાઇટલ ફોર્સ.
રૂપાંતરણ ચાલુ થયું. 12 મહિના સુધી રૂપાંતરણ થાય. 13મો મહિનો આવે, ટેન્શન ઊભું થાય, વેક્યુમ ફિલ્ડ સર્જાય ને એમાં એક ધડાકો થાય એટલે પાનખર ઋતુ આવે, બધા પાંદડા પડી જાય, તીરખી પડી જાય, ડાળીઓ પડી જાય અને વસંત આવે એટલે નવી કક્ષા ખુલે. તો 1008 કક્ષા ખુલે એટલે એના પૂર્ણ કહેવાય અને 1008 કક્ષા બિંદુમાં આવી જાય એટલે એના શૂન્ય કહેવાય. તો અહીંયા કોણ મરે અને કોણ જન્મે, કોણ આવે અને કોણ જાય? હા, એક વસ્તુ થાય, બીજ છે એ વૃક્ષ બનાવી દેશે અને વૃક્ષ છે એ પાછું બીજ બનાવી દેશે, બીજ છે એ પાછું વૃક્ષ બનાવી દેશે અને વૃક્ષ પાછું હા બીજ બનાવી દેશે. અને ગોટલીમાંથી આંબો ને આંબામાં ગોટલી તો અનાદિ કાળથી ચાલ્યા કરે છે. બીજું કાંઈ ન થાય. બાપા કે એટલે રૂપાંતરણ છે ખાલી એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં. ચારેય શરીરો ખાલી સ્થૂલમાંથી સૂક્ષ્મમાં અને સૂક્ષ્મમાંથી સ્થૂલમાં આવ જાવ કર્યા કરે એમ. 3 કોષ કાર્યકારણ એટલે જોડાયેલા. હા બાપા, સતવચન. સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, હા આ ત્રણેય કાર્યકારણ એટલે જી એને બાપા. જગત કહેવાય હા બાપા, અને વ્યક્ત કહેવાય. જી બોલા. બોલા જે તેજ, આકાશ ને પરમાત્મા, આ ત્રણેય તત્વો અક્રિય છે. જી બાપા, બસ સતવચન છે. ચિત્તમાં ચટકું લાગે જી જી તો બ્રાહ્મી જાય એવું. મોટા બાપાએ કીધું ચિત્તમાં ચટકું લાગ્યા વિના હા નહીં મળે કીર્તાર. જી. ઈયળમાંથી જો ભમરી બને તો માણસને કેટલી વાર. સતવચન. આમાં વાત એટલે અટકી છે કે સુરતા દોરી સંભાળી અને જોડો શબ્દની માય, ધારા પકડી અને ધ્યાન કરો તો શિવ પકડશે બાય. હા, સુરતા લાગી જેવી જોઈએ. એટલે બાપુ આજે જીવ તરીકે આપણે અહીંયા પૃથ્વી પર આવીએ છીએ, જી કાંઈક તો એવું આપણા શરીરમાં કાંઈક તો એવું છે કે જે આપણે છે. જી ઈ શું હોય બાપુ? ચૈતન્ય. અને એક એનાથી અડગું જે પરમાત્માનું સ્વરૂપ છે આપણી જન. જી તો ઈ બે કેમ ટૂંકમાં ઈ બે તોય નોખા કેમ છે એકમાં રહીને એમ? તારું શરીર છે એમાં 2 આંખો છે ને, હા 2 કાન છે ને, હા 2 નાક છે ને, 2 હોઠ છે ને, 2 જડબા છે ને, 2 હાથ છે ને, 2 પગ છે ને, હા 2 કિડની છે ને. હા તો તને એ ખબર હોવી જોઈએ ને કે અડધું મેન્યુફેક્ચરિંગ સૂર્યએ કરેલું છે અને અડધું મેન્યુફેક્ચરિંગ ચંદ્રમાએ કરેલું છે. હા પણ એવી ત્રીજી કઈ કંપની છે કે અહીંયા 2 શરીરને લાવીને ભેગા ભેગું કર્યા? કરે. હા ઈ હા હા બરોબર. તો આ પ્રકૃતિ સ્વયં ડાન્સિંગ કરે છે, આનો કોઈ કરતા નથી. અને આ ડાન્સિંગમાં કોસ્મિક પાવર એકઠો થાય એટલે મેગ્નેટિક ફિલ્ડ સર્જાય અને મેગ્નેટની જે ઇફેક્ટ છે તે શ્વાસોશ્વાસની બેલેન્સિંગ શક્તિ ઉપર આવે એટલે માનવ 0 તરફ જાય. તેને યોગીઓ સમાધિ કહે છે અને સાયન્સ અતિમાનસ. મારા પિતાના સંકલ્પ ઉઠ્યો છે કે મારા એક પુત્રને જન્મ આપવો છે, તો મારા પિતા એકલા કઈ રીતે જન્મ આપી શકે? એના માટે પ્રકૃતિની આવશ્યકતા પડે, માતાની. એટલે પહેલાં તો મારો જન્મ મારા પિતાના પિંડમાં થયેલો હોય, કારણ કે મારા પિતા પહેલાં ગર્ભવતી થયેલા હોય, એને કહેવાય બીજ, શુક્રાણુ. અને મારા પિતા મારો જન્મ આપવા માટે પ્રકૃતિને ગોતે તો મારી માતાને ગોતે, એ પ્રકૃતિ છે. હવે મારી માતા અને મારા પિતા બંને ડાન્સિંગમાં ઉતરે, સંગમમાં. એટલે સર્જન થાય. સાંભળ પેલા, ડાન્સિંગમાં ઉતરે એટલે ધીરે 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 0 ડાયમેન્શનમાં જાય. ઓશો રજનીશ એવું કહેતા કે સંગમથી સમાધિ કી ઓર. પબ્લિક સમજી હોય કે ન સમજી હોય, અત્યારે સમજી લે. તો એ ડાન્સિંગ કરતાં 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 જ્યારે 2 0 ડાયમેન્શનમાં જતા રહે, ઈંગળા ને પિંગળા 2 એક થઈ જાય
તો અડધું બોડી છે માતા તરફથી આવે અંડાણુઓ, અને અડધું બોડી પિતા તરફથી આવે. તો પિતા તરફથી આવે છે સૂર્યમાંથી નીકળેલી તરંગ છે, તરંગ. અને માતા તરફથી આવે છે એ કણ છે, ચંદ્રમાં આપે છે. ચંદ્ર લેડીઝ છે અને બધા 9 લાખ સિતારા અંડાણુઓ છે. તો કોમ્યુનિકેશન થાય. તો જ્યારે એ ભાઈ ડાન્સિંગમાં ઉતરતા ઉતરતા 0 ડાયમેન્શનમાં જાય અને પિતાના પિંડમાંથી શુક્રાણુ છે એ ટાંસ થાય, વિખંડન. તો માતાના ગર્ભમાં જાય તો એના આંખો નથી, કાન નથી, નાક નથી, કોઈ હોઠ નથી. તો એ શુક્રાણુને કહેવાય એનલાઇટેન ગુરુ. શું કહેવાય? એનલાઇટેન હોય તો જ અંડાણુઓને એટલા અંધારામાં પકડી શકે ને. નકર ત્યાં અહીંયા બેટરી લઈને તું ઊભો તો કે અહીં અંડાણું છે તે તું જઈને વેંધી નાખી. સમજો તો? એટલે એ જ્યારે ગર્ભમાં જાય તો કોઈ એવી એક શક્તિ તો છે ને તેનું નિયંત્રણ કરે. તો પિતાના પિંડમાંથી જ્યારે આ વિખંડન થઈ અને શુક્રાણુ ચાલે પોન, તો માતાના પિંડમાંથી એક વીજળીનો નાનો એવો ટુકડો ભેગો થઈને એની હારે જાય એનું નિયંત્રણ કરવા માટે. તો એ ગર્ભમાં જઈ અને અમુક જનીનોને લઈ અને કાન બનાવે, અમુક જનીનોને લઈને આંખો બનાવે, અમુક જનીનોને લઈને નાક બનાવે, અમુક જનીનોને લઈને હોઠ બનાવે, અમુક જનીનોને લઈને હાથ બનાવે, અમુકને લઈને પગ બનાવે, અમુક જનીનોને લઈને વાલ બનાવે. આખું ફિઝિકલ ફાઉન્ડેશન છે. એ રો મટીરિયલ તો બરાબર છે, પણ કોઈ બનાવવા વાળો ના હોય તો કઈ રીતે બને? ખબર ને, એક પંખી છે એ ઈંડું મેકે અને સેવવા ના રહે તો મયથી બચ્ચું થઈને ઉડે. એ ગાંડું સુરતાથી સેવે. એ સુરતા એની લાગી હોય તો અમુક સુરતાથી સેવે, એટલે અમુક સુરતાથી એના પરમાણુ છે એની ચાંચ બનાવે, અમુક જનીનોની પાંખ બનાવે, અમુક જનીનોના પગ બનાવે. આ વિશ્વ છે એના સુરતાથી સેવે છે. એમ સુરતા સોહાગણ સુંદરી અને બ્રહ્મને કીધો ભરથાર, શબ્દની સાથે સંચરે. પછી દેખાડે 10મો દ્વાર. 10મા દ્વારમાં આ બધું થઈ રહ્યું છે, જે કંઈ થઈ રહ્યું છે એ બધું. અને એટલા જ બધા સંતો એવું કહે છે કે ભાઈ 10મા દ્વારમાં જાઓ તો ત્યાં બધી આ લીલા દેખાય. ચાલો, મારા માતા પિતા છે એ ડાન્સિંગમાં 0 ડાયમેન્શનમાં જતા રહી આવતો મારા જેવી આઈટમ જન્મે નહીં. ની બેન તો પૃથ્વીને 3 વખત ખંગાળે એવી. ના સમજો? એટલે નર તો આવે જ તે ને બધા. જૂની સમાધિના નર હોય તો જ જાગે ને. એમ નકર તો આ ક્યાં કોઈ જાગે એવા છે, બધા હુતા જ છે સવારથી હાંજ સુધી. ખાવું પીવું મૈથુન કરીને મરી જવું, બીજી કોઈ વાત નથી. એમ ધર્મનો જબરજસ્ત ધંધો થઈ ગયો એમ. અને ધ્યાનનો બી જબરજસ્ત ધંધો થઈ ગયો એમ. જ્યારે ધર્મને ધારણ કરવાનો હોય અને ધ્યાનને બી ધારણ કરવાનું હોય, જ્યારે સમસ્ત માનવ જાતિ ધર્મના પથ ઉપરથી નીચે ઉતરી જાય અને ધર્મનો ધંધો બનાવી દે, ધ્યાનનો બી ધંધો બનાવી દે, તો પરમપિતા પરમાત્માએ આટલી સુંદર સૃષ્ટિનું નિર્માણ કરી અને એની માસ્ટર કી છે એ ડફોળોને આપી હોય. જેમ તું થોડો સમય જવા દે, પછી જો કાચીની ઘાણીમાં ઘાલી તેલ ના કાઢે તો કોરી પડાવી દે. સૃષ્ટિ કઈ થોડી તમારા બાપની છે. એમ એના માસ્ટરો આવતા હોય ને બધા માથાના સટકેલા. વાત રહી મૃત્યુની, પણ મૃત્યુ જ નથી ને. એમ શરીરનોય મૃત્યુ નથી, પંચ મહાભૂત છે એનોય મૃત્યુ નથી, તો તન માત્રાનું મૃત્યુ કઈ રીતે હોય? અને આકાશમાં જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે છે ત્યાં સુધી કઈ રીતે મોત આવે? એટલે અત્યાર સુધી તો બધું સબસિડીમાં ચાલ્યું છે અને હવે પછી ઇન્ટરવ્યુ ચાલુ થાય છે. ના સમજો વાત ને? હોય એટલે સત વચન બોલે
સત વચને ચાલે અને સત વચનનું આચરણ કરે એટલા જ રહેવાના છે. બાકીના બધાય હાજે હુતા ને હુતા પધરાયા નહીં તો કહેજે મને. તારો રોલ આવે, તું કીડીથી માંડીને હાથી સુધી જતન કર્યા પૃથ્વીનું. તારા રોલમાં આવે છે કે તું એક તૃણ વનસ્પતિથી વડ વૃક્ષ સુધી આ સૃષ્ટિનું જતન કરે. તારો રોલ આવે છે એમ કે ભાઈ તું કીડીથી હાથી સુધી આ સૃષ્ટિનું જતન કરે. કોઈ પણ એક સૃષ્ટિનું નિર્માણ કરતા બ્રહ્માને એક કલ્પ લાગ્યા છે. કેટલો? એક કલ્પનું તપ છે. ત્યારે એક સૃષ્ટિ ખાલી ચિત્તમાંથી પ્રગટ થઈ છે. પૂછના તું કોઈને જોઈ જૈન મહાશક્તિઓને કે આ ગુલાબનું જે પાંદું છે, છોડવો છે, એ ટેસ્લાએ બનાવ્યો છે, તો વોલ્ટર રસુલે બનાવ્યો છે, તો આઈન્સ્ટાઈને બનાવ્યો છે, તો આ પૃથ્વીની તળમાં જે ધર્મગુરુઓ છે, જે રાજનેતાઓ છે, અભિનેતાઓ છે અને ધર્મ નેતાઓ છે, એને બનાવેલો છે. એના બનાવવાવાળા અહીંયા ફરતા જ હોય. બધાય સબસિડીમાં બધું ચાલતું હોય. જે દી બંધ કરી દીધી તે દી ઓક્સિજન ના લઈ શકે. ના સમજો વાતને. જય ગિરનારી.